તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આની પહેલાં મેં જે ગણિતના અને વિજ્ઞાનના એમપી આપ્યા છે તે 100% આવ્યા જ છે. તો એ જો હજુ તમને ભરોસો ના હોય તો એકવાર મારો આઈએમપી આપેલો વિડીયો અને તમારું ક્વેશ્ચન પેપર બાજુમાં રાખીને જોઈ લ્યો કે કેટલા એમપી આવ્યા છે, શું છે, બરાબર. પછી આ વિડીયો જોજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. આજનું ઇંગ્લિશનું જો સારામાં સારા એમપી જોતા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો. આપણો એક ટાર્ગેટ છે 5000 સબસ્ક્રાઈબરનો, એ પૂરો કરી દો, બરાબર. 3-4 વાક્યોના ઉત્તર આપો. પદ્ય 23, બરાબર. એનો એક આઈએમપી છે, ખાસ ટીક કરી લ્યો કે આગને કોણ ઠારી શકે છે. આ આઈએમપી અમને લાગે છે, બરાબર. આ 80 થી 90% અમને આઈએમપી લાગે છે કે આવશે, બરાબર. ચલો એના પછીના આ બે પ્રશ્ન લખી લ્યો અથવા ટીક કરી લ્યો કે ગોવાળોમાં ગરીધર કઈ રીતે શોભે છે, બરાબર. ચલો ભાઈ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી. આ બે ટીક કરી લ્યો, આઈએમપી છે, લખી લ્યો, બરાબર. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો વિદ્યાર્થી ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમને મેં અગાઉના વિડીયોમાં કીધેલું જ છે કે તો જ હું આઈએમપી અપલોડ કરી જો તમે 5000+ સબસ્ક્રાઈબ કરાવી દેશો. તો ખાસ સબસ્ક્રાઈબ કરાવી દો. મારા 5000+ સબસ્ક્રાઈબ કરાવી દેશો તો હું ફાઇનલી 100% સમાજના અને ઇંગ્લિશના આઈએમપી અપલોડ કરીશ. કે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? બોલો, એ એક છે આઈએમપી. પછી કવિને માતા પાસેથી શું શું મળે છે? ચલો એના પછી છે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર આપો. ચલો, મુદ્દાસરની પ્રશ્ન છે ને એના આઈએમપી છે. ચલો એના આઈએમપી લખી લ્યો. એક તો પેલો સ્ત્રીના સાહસ વાળો એક ટીક કરો, એ એક લખી લ્યો. પછી તેજમલ ને ઓળખવા સાથીઓએ એક ટીક કરી લો, એક આઈએમપી છે, બરાબર. ચલો એના પછીના પ્રકરણો કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો, એ કઈ આઈએમપી છે. પછી ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતું મુદ્દા લખો, એક આઈએમપી છે, એ લખી લ્યો. ચલો એના પછીનો પદ્ય 19. ચલો પદ્ય 19માં એટલે કે એક આ હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દમાં વર્ણન કરો, એક આ આઈએમપી લાગે છે, બરાબર. આ એટલા આઈએમપી કરી લેજો. બસ આજના આટલા જ આઈએમપી પ્રશ્નો છે. હવે નિબંધમાં આઈએમપી છે એ તમને આપી દઉં. નિબંધના આઈએમપી આપતા પહેલા હજી જણાવી દઉં કે તમે જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી લ્યો. આ ચેનલ તમારા માટે અતિ મૂલ્યવાન ચેનલ છે, બરાબર. ચલો વિભાગ ડી માં નિબંધમાં આ 3 નિબંધ ખૂબ એટલે ખૂબ આઈએમપી છે. આ 3માંથી એકાદો તો હશે જ, એકાદો તો હશે ને હશે જ, બરાબર. અથવા વધુ પણ હોઈ શકે. આ માતૃપ્રેમ, વિજ્ઞાન કે વરદાન કે અભિસાય, બરાબર. એક મારો યાદગાર પ્રવાસ, એક આ 3 નિબંધ છે, ખાસ ટીક કરી લેજો. અને અહીં તમારા આઈએમપી બસ એટલા જ હતા. હવે જો તમારે સમાજના આઈએમપી જોતા હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. થેન્ક યુ.